ઓમ શાંતિ. જય શ્રી કૃષ્ણ. તો ચાલો આ નવા દિવસે નવા વ્લોગની શરૂઆત કરીએ. આજ એક ખાસ દિવસ છે મારા માટે. આજ મારા હસબન્ડનો સ્મૃતિ દિવસ છે. આજ એમને 4 વર્ષ પૂરા થઈ ગયા. 5મું વર્ષ બેઠું. તો જોઈએ આગળ આપણે શું કરીએ છીએ આખા દિવસની અંદર. તો સૌથી પહેલાં તો દિશાએ નાસ્તો બનાવી દીધો, બધાએ નાસ્તો કરી દીધો અને હું જાઉં છું હવે સાક્ષીને એમને ઓફિસે મૂકવા, કારણ કે આજ ગાડીની ખૂબ જરૂર છે. આ તો મકાઈ આપી દે ને. આમાં આવી જાય લઈ શકીશ? હે નહીં, મારા ઘરે ગાયું બહુ જ છે, ઘર આગળ આંગણામાં. આ લેતો જ જાવ. હા, એ અહીં લેતો જાવ. તમે નાખી દો. સાક્ષીને મૂકવા ગઈ હતી ને, તો રસ્તામાંથી મેં ઘાસ લઈ લીધું ગાયને ખવડાવવા માટે થઈને. કમલેશ હતા ને, તો એ કાયમ ગાયને ઘાસ ખવડાવવા. તો આજના દિવસે એને યાદ કરીને હું ગાયને ઘાસ ખવડાવું છું. ઘરે ઘાસ લઈ ગઈ, ધાનુના હાથે મેં ગાયને ઘાસ ખવડાવવાની શરૂઆત કરી. ઉપરથી હસી અને અંદરથી ગમ. આજના દિવસે એમને યાદ કરીને ખૂબ દુઃખ થાય છે કે આત્મા હવે અમારી વચ્ચે નથી. એણે એટલા બધા સારા કાર્ય કર્યા છે ને એના જીવનમાં કે એ ભૂલાતા નથી. એની જેવું તો કોઈ બની ન શકે, પણ બનવાની કોશિશ જરૂર કરી. આજે એક વાત હું તમને જરૂર કરીશ કે જો જીવનસાથી સાથે હોય ને, તો એનો લાભ જરૂર લઈ લેજો, કારણ કે ક્યારેક કયો સમય આવે ને એનો કોઈ ભરોસો નથી. કોઈ પણ એક વ્યક્તિને છૂટું પડવું પડે છે જીવનમાંથી, પછી એની ખાલી યાદો જ રહી જાય છે. એ યાદો જો સારી રાખવી હોય ને, તો અત્યારે આ જીવન છે ને એકદમ શ્રેષ્ઠ બનાવવું જોઈએ. સાથે એકબીજાની સાથે ખૂબ સારો સમય કાઢવો જોઈએ કે જે યાદગાર બની જાય. મને સંતોષ છે કે મેં અને કમલેશે ખૂબ સારી યાદોને ભેગી કરી. એની યાદથી જ હું અત્યારે મારું આ છેલ્લું જીવન જીવું છું. અને મારા એવા સારા કર્મ હશે જે ધ્યાનના રૂપમાં મને મળે. કમલેશ ગયા એને 4 વર્ષ થઈ ગયા. ધ્યાનું આવી એને 2 વર્ષ થયા. તો 2 વર્ષ અમે બધાએ ખૂબ રોઈને કાઢ્યા. અમે જીવન જીવવાનું ભૂલી ગયા. પણ ધ્યાનું એટલી ખુશી આપી જીવનમાં કે અમે રોવાનું જ ભૂલી ગયા. તો આજના દિવસે હું રોઈશ નહીં. આજના દિવસે હું એ આત્માને શાંતિનું દાન દઈશ કે એ આત્મા જ્યાં હોય ત્યાં આગળ ખૂબ ખુશ રહે, એની બધી જ મનોકામના પૂરી થાય. ભગવાન એને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સુખ આપે. હર ઘડી હું એ આત્માને ખૂબ દુઆઓ આપું છું કે એ આત્મા હંમેશા સુખનો અનુભવ કરે. જો ધાનુને કેટલી મજા આવી ગઈ છે ને, એટલી બધી ગાયોને જોઈને.
અને ગાય તો પહેલેથી જ એને ધ્યાનુને તો ખૂબ વાલી છે. તો ગાયને જોઈને તો એ તો એટલી ખુશ થઈ ગઈ ને સવારના પોરમાં. અને થાનુને જોઈને મને પણ હસી આવી ગઈ. અને થાનુને જોતા જોતા જેટલું આયુષ્ય હશે એટલું નીકળી જશે. તો ચાલો હવે આપણે કામની શરૂઆત કરી દઈએ. ગાય તો ખાઈને જતી રહી, બધું થોડુંક સાફ સફાઈ કરી અને હવે ધીમે ધીમે હું રસોડા તરફ જાઉં. જો આજ શું બનાવવાનું છે. આજે ઈચ્છા નથી કાંઈ બનાવવાની, કાંઈ કરવાની, પણ બાબાને ભોગ ધરવો છે ને એટલે જરૂર કાંઈક ને કાંઈક કરશું. આજના દિવસે સેન્ટરે પણ જાશું. કમલેશના નામનો ભોગ ધરાવવાનો છે આજે સેન્ટરમાં પણ. બાબાના ઘરે બાબાની સાથે એમનો ભોગ ધરાવાય એ ખૂબ સારી વાત કહેવાય. તો હું અને દિશા હમણાં જવાના છીએ સેન્ટર બાબાને ભોગ ધરાવવા માટે. તો સૌથી પહેલાં ચાલો રસોઈ કરી લો. તો ચાલો કિચન આપણને આજ ખૂબ સરસ મળી ગયું છે. તો આપણે ફટાફટ રસોઈ કરી લઈએ અને જઈએ સેન્ટરે. આજે બનાવવાનું છે સિમ્પલ ગુવાર બટેટાનું શાક અને રોટલી અને સલાડ. જો તાનું પણ નાહી ધોઈને એકદમ તૈયાર થઈ ગઈ છે. તો ચાલો જઈએ સેન્ટરે. તાનુને તો બહાર નીકળે ને એટલે બહુ મજા આવે અને બધું જોયા જ કરે. નવાઈ લાગે. વાતાવરણમાં એકદમ સરસ મજાનો ઠંડો પવન વાય છે. ધ્યાનુને તો મજા આવે છે. ચાલો ભોગમાં ધરવા માટે થોડું ફ્રૂટ લઈ લઈએ અને સેન્ટરે અમે પહોંચી ગયા. કમલેશને સેન્ટર બહુ જ વાલું હતું. એ જ્યારે પોતાનો ફ્રી ટાઈમ મળતો ને તો એ પોતાની સેવામાં આવી જતા. એ પૂછતા દીદીને કે દીદી મારે લાયક કંઈ સેવા હોય ને તો મને બતાવો ને. તો એમના લાયક સેવા હોય જ તે. એ પોતાનો ટાઈમ ક્યારેય વેડફતા નહીં. જ્યારે જેટલો ટાઈમ મળે એ પોતાના જીવનનો બધો જ ટાઈમ મોસ્ટ ઓફ સેવામાં વિતાવતા. એ તો દીદીને હસીમાં એમ પણ કહેતા કે દીદી જ્યારે હું રિટાયર્ડ થઈશ ને, થોડો નિવૃત્ત થઈશ ને, તો હું અહીંયા ગેટ ઉપર ચોકીદારી કરીશ. એમ કરીને હસાવતા દીદીઓને પણ. એટલે આજના દિવસમાં બાબાને પણ ભોગ લાગશે અને કમલેશને પણ ભોગ લાગશે. ને દીદીએ પણ અમને ખૂબ સારી દ્રષ્ટિ દઈ અને અમને પણ ટોલી ખવડાવી અને ધીમે ધીમે અમે પણ ત્યાંથી નીકળી ગયા. ઉપર બાબાના કમરામાં ગયા. ચાલો હવે બાબાના કમરા તરફ ધીમે ધીમે જઈએ. તાનું આથી જોઈ જાય ને તો એકદમ પાગલ બની જાય.
હાથી ને એટલો બધો વાલો છે ને, હાથી પાસેથી તો દૂર જ ન જાય. પાંચ મિનિટ માટે હું યોગમાં બેઠી, બાબાની દ્રષ્ટિ લીધી અને બાબાની સાથે વાતો કરી કે બાબા, એ આત્મા જ્યાં હોય ત્યાં આગળ ખૂબ ખુશ રહે. તમારી છત્રછાયાની નીચેની લાલના અને પાલના તમે સ્વયં કરો. બધું ધનમાં જા દાદી દાદી જે દાદી કેમ કરે ટાટા કહી દો. ટાટા જાનુ. ટાટા જાનુ. ઘરે પાછો જ નહોતો આવો. બહાર લઈ ગયા ને તો એ બહાર બેસી ગઈ, નીચે નથી આવતું. ઘરે આવીને ફટાફટ રોટલી માંડી બાબા માટે થઈને. બાકીની બધી તો રોટલી દિશાએ બનાવી નાખી અને મેં બાબાને ભોગ ધર્યો. આજે કાંઈ કરવાની ઈચ્છા જ નથી થતી. આજે જાણે એવું જ લાગતું હતું કે એકાંતમાં બેસી અને કમલેશની સાથે વાતો કરું અને એની યાદોને ભાગોળું. બસ આજે બહુ કોઈ કામ કરવાનું મન જ નહોતું થતું. ચાલો બાબાને ભોગ ધરાવી દઉં, ખૂબ દિલથી પ્રેમથી બાબાને ભોગ ધરાવી દઉં અને કમલેશનો ભોગ લાગશે સેન્ટરમાં બાબાની સાથે. આજ બાબાને ભોગ ધરાવતા ધરાવતા પણ એક જ વાત કરું છું કે બાબા, એ આત્મા જ્યાં હોય ત્યાં આગળ એમને ખૂબ ખુશ રાખજો. એની બધી જ મનોકામના પૂરી કરાવજો. એની જીવનની અધૂરી ઈચ્છાઓ છે એ પણ પૂરી થઈ જાય. તાનું દાદા ક્યાં છે? તાનું દાદા ક્યાં? રાતે તો આજે પૂરી તૈયાર છે. એ પૂરી કાચી ધ્યાનની માસી નચી 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 નાચી રાતે રાતે રાધે રાધે હિરની તવા ઈ જો દે આ ઉભી રાતે રાતે રાધે. ધાન સાથે રમતી હતી ત્યાં મારા ભાઈ આવ્યા. એમની સાથે થોડીક વાતો કરી અને ફ્રેશ થઈ ગઈ. અને હું આલેશ ભાઈ, હા, કામ ધંધા કેવા કાલે છે? એમ ને, હમણાં સારું છે ને, શિયાળો છે તો સરસ સરસ. હમણાં તો ફ્રૂટ એવું સરસ આવે છે અને શાકભાજી સરસ આવે છે, એકદમ લીલા છમ હે ને. હેલો, ઓમ શાંતિ. ભાઈ જો કામ ઉપરથી સીધા જ આવ્યા છે તો ધાનો પણ ટાટા કરે છે. ધાનો એને આવજો કરતા 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 મામાની પાછળ પાછળ દોડી ગઈ. ક્યાં સુધી પાછળ દોડી ગઈ? એને ભાઈ ક્યાં છે પહોંચી ગયા તો હજી એ પાછળ પાછળ જ જાય છે અને ટાટા કરે છે.
કિશન બપોરે મકાઈ લઈને આવ્યો તો ઝાડ ઉપર એમને ટીંગાડી કીધી, કારણ કે કમલેશ જ્યારે હતા ને ત્યારે એમણે આ ખિલ્લા રાખ્યા હતા કે જ્યાં આગળ મકાઈ ભરાવી દે તો ચકલા છે, ખિસકોલા છે, અલગ અલગ પંખીઓ બધા ચણવા આવતા. તો એ હજી પણ ટેવ છે અમને. બપોરે બધા સૂઈ ગયા પોતપોતાના રૂમમાં જઈને. હું નીચે એકલી જ હતી, ક્યાંય ચેન પડતું નહોતું. તો મને એમ થયું કે ચાલો ઝાડને પાણી પાઈ દઈએ. તો દિશાના મમ્મી અમારા સામે જ રહે છે, તો એણે મને સથવારો કરાવ્યો. એ થોડીક વાર ઊભા રહ્યા તો અમે વાતો કરતાં કરતાં છોડને પાણી પાઈ દીધું. અમસ્તા પણ આજે બહુ તડકો હતો ને, તો ઝાડ બધા સુકાઈ ગયા હતા. આજ બરાબર દેવ દિવાળીના દિવસે જ કમલેશ જતા રહ્યા હતા. તો અમે શેરડીનો સાંઠો ક્યારેય તે તુલસી ક્યારેય નહોતા રાખતા. નાના જન્મ પછી અમે શેરડીનો સાંઠો આ 2 વર્ષથી રાખવા લાગ્યા. જો ઘરમાં કામ આપણું રાહ જોવે છે. કપડાં સંકેલી નાખીએ. આવી ગયો કાના, અહીંથી કુડા ઉઠીને આવી ગયો લાલા. એ લાલુ ઉઠીને ઉઈ ગયા. હજી હાલા હાલા આવે છે મકાનોને, હજી હાલા હાલા આવે છે મકાનોને. આજ માથું બહુ જ દુખતું હતું, બહુ જ દુખતું હતું. તો દિશા કે ચાલો મમ્મી હું તમને તેલ નાખી દઉં અને સરસ મજાનું માલિશ કરી દઉં. તો દિશાએ તેલ નાખ્યું ને માથામાં તો થોડી શાંતિનો અનુભવ થયો આજે. આજ દેવ દિવાળી છે, તો દિશાએ તુલસી ક્યારે દીવો કર્યો અને કંસાર ધરાવી. અને મેં ઘણા બધા કપડાં ને ઇસ્ત્રી કરી નાખી. ઘણા સમયથી ભેગા થઈ ગયા હતા, તો એ પણ જરૂરી હતું. તો ચાલો આ વ્લોગની અહીંયા જ પૂર્ણાહુતિ કરીએ. જો તમને મારો આ વ્લોગ ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ચાલો, ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.